કેમ છો બાળકો? આજે આપનો જીકેનો વિષય છે, જેને સામાન્ય જ્ઞાન પણ કહીએ છીએ. આજે અહીં આપણે રસોડાની વસ્તુઓ વિશે શીખવાના છે કે રસોડામાં તમારા મમ્મી કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરે છે તે આપણે જોઈએ. તો પહેલો છે ગ્લાસ. ગ્લાસ રસોડામાં હોય છે. તમે જેમાં પાણી પીઓ છો તેને ગ્લાસ કહેવાય છે. તો ગ્લાસ ક્યાં હોય છે? રસોડામાં હોય છે. કપ રકાબી. કપ રકાબીમાં ચા પીવાય છે, તે પણ રસોડામાં હોય છે. વાટકો અથવા બાઉલ, તે પણ રસોડામાં હોય છે. આપણે જ્યારે જમવા બેસીએ તો એની અંદર દાળ અથવા છાશ લઈએ છીએ, એટલે તે પણ રસોડામાં હોય છે. થાળી. થાળીમાં તમે જમવા બેસો છો ને, તો થાળી પણ ક્યાં હોય છે? રસોડામાં હોય છે. તાસક. તાસક એ થાળી કરતાં મોટી થાળી હોય છે, જેમાં લોટ બંધાય છે, તો તે પણ રસોડામાં હોય છે. સાણસી. સાણસીનો ઉપયોગ ગરમ વાસણ ઉચકવા માટે થાય છે, એટલે તે પણ રસોડામાં વપરાય છે. વેલણ. વેલણથી રોટલી વણાય છે, તે પણ રસોડામાં હોય છે. ચમચી. ચમચીથી તમે દાળ ભાત ખાઓ છો ને, તો ચમચી ક્યાં હોય છે? તે પણ રસોડામાં હોય છે. આને કાંટાવાળી ચમચી કહેવાય. તે ચમચી ક્યાં હોય છે? રસોડામાં. ત્યાર પછી છે છરી. છરીથી તમારા મમ્મી શાક કાપે છે ને, તો તે ક્યાં હોય? તે પણ રસોડામાં હોય છે. ગળણી. જ્યારે ચા બનાવીએ તો ચાને ગાળવા માટે ગળણીનો ઉપયોગ થાય છે, તે પણ રસોડામાં હોય છે. તપેલી. તપેલીમાં શાક બનાવાય છે, એટલે તે પણ રસોડામાં હોય છે. આડની. આડની પર રોટલી થાય છે, એટલે તે પણ રસોડામાં હોય છે. કઢાઈ. કઢાઈમાં પણ શાક બને છે, તે પણ રસોડામાં હોય છે. પ્રેશર કુકર. પ્રેશર કુકરમાં ભાત બનાવાય, દાળ બનાવાય, તે પણ ક્યાં હોય? રસોડામાં હોય છે. તાવડી અથવા લોઢી. તેના ઉપર રોટલીને શેકવામાં આવે છે, તે પણ ક્યાં હોય છે? રસોડામાં હોય છે. મિક્સર. મિક્સરના અંદર મસાલો વટાય છે, એટલે તે પણ ક્યાં હોય છે? રસોડામાં હોય છે. ચમચો, ઝારો, તાવેથો, ભાતિયું, કળછી, આ બધા વાસણનો ઉપયોગ દાળ લેવામાં, ભાત લેવામાં, શાક લેવામાં કરવામાં આવે છે, એટલે તે બધા સાધનો પણ રસોડામાં હોય છે. ત્યાર પછી છે ગેસ સિલિન્ડર. આ જે ગેસ હોય છે, તે ગેસને સળગાવવા માટે, તેની અંદર ગેસ નાખવા માટે ગેસ સિલિન્ડરનો ઉપયોગ થાય છે. અને આ છે ગેસ લાઇટર. એ ગેસને સળગાવવા માટે લાઇટરનો ઉપયોગ થાય છે. એટલે આ ત્રણ વસ્તુ રસોડામાં વપરાય છે. વોટર ફિલ્ટર. વોટર ફિલ્ટર એટલે તેમાં પીવાના પાણીને ફિલ્ટર કરવામાં આવે છે, એટલે તે પાણી ચોખ્ખું થઈ જાય છે, તે પણ રસોડામાં હોય છે. ફ્રીજ. ફ્રીજની અંદર ફ્રૂટ, શાકભાજી, પાણી એવું બધું મૂકવામાં આવે છે કે જેથી તે ઠંડુ રહે છે, તે પણ રસોડામાં હોય છે. અહીં છે માટીના વાસણો. તો માટીના કયા કયા વાસણો હોય છે? તો માટલી. તમારા ઘરે મમ્મી પાણી ભરે છે ને, આમાં તેને માટલી કહેવાય. કલાઠી. આ છે કલાઠી, કે જેના ઉપર રોટલી શેકાય છે, એ માટીનું છે. કોળિયું. કોળિયામાં દીવો લગાવાય છે. કુંજો. આ કુંજામાં ફૂલ મૂકીને તેને શોમાં મૂકવામાં આવે છે. કુંડું. કુંડામાં ફૂલ વાવવામાં આવે છે, છોડ વાવવામાં આવે છે. ગરબો.
આ માટલીને આજુબાજુથી હોલ હોય છે, તે નવરાત્રામાં વપરાય છે, એટલે તેનું નામ છે ગરબો. આ છે કોઢી. આને મોટું માટલું કહેવાય છે, તેને કોઢી કહેવાય છે. તેમાં પાણી ભરવામાં આવે છે. પૂજાના વાસણો. આ છે પૂજાના વાસણો. તેમાં આચમની એટલે જેમાં કપૂર સળગાવવામાં આવે છે તેને આચમની કહેવાય છે. લોટો. આ લોટામાં પાણી ભરવામાં આવે છે. તરભાણી. આમાં ભગવાનને ધોવામાં આવે છે. ઘંટડી. જ્યારે તમે પૂજા કરો છો ત્યારે ઘંટડી વગાડો છો ને, તો તે ક્યાં હોય છે? આપણા ઘરના મંદિરમાં હોય છે. ધૂપિયું. આના અંદર આપણે ધૂપ સળગાવીને આખા ઘરમાં ધૂપ કરીએ છીએ. આ છે દીવી. ભગવાન પાસે આમાં દીવો કરવામાં આવે છે. તો અહીં આપણે રસોડાના વાસણ, માટીના વાસણ અને પૂજાના વાસણો વિશે જાણ્યા. હવે આપણે તેનું પ્રશ્ન જોઈ લઈએ કે તે કઈ રીતે કરવાનું. તમારા રસોડામાં જે વસ્તુ હોય તેના ફરતે ગોળ કરો. આમાંથી તમારા રસોડામાં કઈ કઈ વસ્તુઓ છે? તો છે ગેસ સ્ટવ છે બધાના ઘરે, તેની ઉપર ગોળ કરવાનું. ત્યાર પછી છે ગ્લાસ તો બધાના ઘરે રસોડામાં હોય જ છે, તેના ફરતે ગોળ કરવાનું. ત્યાર પછી છે સાયકલ. તમે સાયકલ ચલાવો છો તો તેને રસોડામાં મૂકો છો? ના, તેને રસોડામાં મૂકવામાં આવતું નથી. ત્યાર પછી છે ચમચી રસોડામાં હોય છે? હા, ચમચી રસોડામાં હોય છે, તેના ફરતે ગોળ કરવાનું. ત્યાર પછી છે છરી રસોડામાં હોય છે? હા, છરી રસોડામાં હોય છે, તેના ફરતે પણ ગોળ કરવાનું. ત્યાર પછી છે સાણસીથી ગરમ વાસણ ઉચકવામાં આવે છે, એટલે તે પણ ક્યાં હોય છે? રસોડામાં હોય છે. ત્યાર પછી છે ઝારો ક્યાં હોય છે? રસોડામાં હોય છે, તેના ફરતે પણ ગોળ કરવાનું. ત્યાર પછી છે તવેથું. એ પણ ક્યાં હોય છે? રસોડામાં હોય છે, તેના ફરતે પણ ગોળ કરવાનું છે. ત્યાર પછી છે ભાતિયું ક્યાં હોય છે? રસોડામાં હોય છે, તેના ફરતે પણ ગોળ કરવાનું છે. ત્યાર પછી છે માટલું રસોડામાં હોય છે? માટલું પણ રસોડામાં હોય છે, પણ તેમાં આપણને અહીં ગોળ નથી કરવાનું, તેને આપણે માટીના વાસણમાં ગોળ કરીશું. ત્યાર પછી છે સીડી રસોડામાં હોય છે? ના, સીડી હોલમાં હોય છે, જ્યાં આપણે ટીવી જોવા બેસીએ ત્યાં હોય છે. ત્યાર પછી છે થાળી. આ થાળી ક્યાં હોય છે? રસોડામાં હોય છે, તેના ફરતે પણ ગોળ કરવાનું. ત્યાર પછી છે વોટર બેગ રસોડામાં હોય છે? ના, તે તમારી બેગમાં હોય છે, તેના ફરતે ગોળ નથી કરવાનું. ત્યાર પછી છે કાતર રસોડામાં હોય છે? ના. ત્યાર પછી છે ટોપી રસોડામાં હોય છે? ના. ત્યાર પછી છે ગળણી રસોડામાં હોય છે? હા, ચા ગાળવા માટે ગળણીનો ઉપયોગ થાય છે, તે રસોડામાં હોય છે, તેના ફરતે ગોળ કરવાનું. મિક્સરમાં મસાલો પીસવામાં આવે છે, એટલે તે ક્યાં હોય છે? રસોડામાં હોય છે, તેના ફરતે પણ ગોળ કરવાનું છે. ત્યાર પછી અહીં માટીના વાસણો ફરતે ગોળ કરો. અહીં માટીના વાસણ ફરતે ગોળ કરવાનું છે. તો આ છે કોળિયું માટીનું છે? હા, તો તેના ફરતે ગોળ કરવાનું છે. ત્યાર પછી છે કૂકર માટીનું છે? ના, કૂકર માટીનું નથી. ત્યાર પછી છે કુંડો માટીનું છે? હા, તેના ફરતે ગોળ કરવાનું છે. ત્યાર પછી છે કુંજો માટીનું છે?
હા, તેના ફરતે ગોળ કરવાનું છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, પૂજાના વાસણો ફરતે ગોળ કરો. આમાંથી પૂજાના કયા કયા વાસણો છે? આ છે ઘંટડી. ઘંટડી પૂજામાં વપરાય છે. હા, ઘંટડી આપણા મંદિરમાં રહે છે, તેના ફરતે ગોળ કરવાનું છે. ત્યાર પછી છે કપ રકાબી. કપ રકાબી મંદિરમાં હોય છે? ના. ત્યાર પછી છે આચમણી. આચમણી ક્યાં હોય છે? પૂજાના સામાનમાં. એ પૂજાના વાસણ કહેવાય, તેના ફરતે ગોળ કરવાની છે. પછી છે તારબણી. આ ક્યાં હોય છે? તે પણ પૂજા ઘરમાં વપરાય છે, તેના ફરતે પણ ગોળ કરવાની છે. આ છે કુંજો. કુંજો ક્યાં હોય છે? તે માટીનું વાસણ છે, તે પૂજા ઘરમાં હોતું નથી, તેના ફરતે ગોળ નથી કરવાનું. આ રીતે પૂજાના વાસણ, માટીના વાસણ અને રસોડાના વાસણ ફરતે આપણે ગોળ કર્યું. તમારે પણ ઘરેથી સારી રીતે કરવાનું છે. હવે આપણે બીજી વિડીયોમાં મળીશું.